હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આજે મેં બનાવ્યા છે ઢોકળા. અમે જ્યારે નાના હતા ને ત્યારે મારા મમ્મી આવા એલ્યુમિનિયમના ઢોકળિયામાં આવા ગોળ ઢોકળા કરીને બનાવીને દેતા હતા ને, એ મને ખૂબ જ ભાવતા હતા. અને એની સાથે તેલ અને લસણવાળા મરચાંની ચટણી એટલે તો જામો જ પડી જતો. તો આ ખાટિયા ઢોકળા બનાવવા માટે 1 વાટકી જેટલા ખીચડિયા ચોખા અને અડધી વાટકી જેટલી ચણાની દાળ લઈ લઈશું અને એને મિક્સર જારમાં અથવા જો ઘરે ઘરઘંટી હોય ને તો એને દળી લઈશું. તો અહીંયા ઢોકળાનો લોટ છે એને આપણે દળી લઈશું અને એની અંદર 1 વાટકી જેટલી ખાટી છાશ નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. અને હવે જરૂરિયાત મુજબ થોડું ગરમ પાણી કરી અને આમાં એડ કરીશું, જેથી કરી જે ઢોકળા છે ને એમાં તરત જ આથો આવી જાય. કારણ કે શિયાળાની સિઝનમાં છે ને આથો આવતા વાર લાગે છે, એટલે ગરમ પાણી નાખીશું તો તરત જ આથો આવી જશે. અને હવે એમાં 1 ચમચી જેટલી સૂકી મેથી નાખીશું, એનાથી પણ આથો ખૂબ જ સરસ આવી જાય છે. તો જરૂર મુજબ પાણી નાખી અને પછી આવું મીડિયમ એવું આપણે બેટર એટલે કે એનું ખીરું બનાવી લઈએ. હવે ઓવરનાઇટ અથવા તો 4 થી 5 કલાક સુધી એને રહેવા દઈશું, જેથી એમાં આથો આવી જાય. અને પછી એમાં 2 થી 3 લીલા મરચાં અને થોડા લીલા ધાણા ઝીણા ઝીણા સમારી અને એમાં નાખી દઈશું. અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી બધું મિક્સ કરી દઈશું. તો મિત્રો, અહીંયા જો તમારે લીલા મરચાં ન નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે બધું મિક્સ કર્યા પછી અહીંયા મેં લસણવાળું મરચું નાખ્યું છે. એના માટે થોડા લસણને આપણે ફોલી અને એની અંદર લાલ મરચું નાખી અને એને ખાંડી લઈશું. અને પછી મેં એમાં અડધી ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે. અહીંયા તમારે ઈનો નાખવો હોય તો ઈનો પણ તમે એડ કરી શકો છો. હવે મેં તમને પહેલાં કીધું એમ મેં અહીંયા એલ્યુમિનિયમનું ઢોકળિયું લીધું છે, તો એમાં આવી નાની નાની વાટકી આવે છે. જો તમારી પાસે એલ્યુમિનિયમનું ઢોકળિયું ના હોય તો તમારા ઘરે જે વાટકી નાની નાની હોય એમાં પણ તમે તેલ લગાવી ગ્રીસ કરી શકો છો. તો અહીંયા હું એને તેલથી ગ્રીસ કરી લઉં છું. આ રીતની નાની નાની વાટકીમાં જે ઢોકળા બને છે ને એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એવી રીતે તમે ક્યારેક ટ્રાય કરજો. તો આવી રીતે મેં ઢોકળિયામાં જે નાની વાટકી આવે છે એને તેલથી ગ્રીસ કરી લીધી છે. તો હવે આપણે જે ખીરું બનાવ્યું છે ને ઢોકળા માટેનું, એ બધું આમાં 1 ચમચા જેટલું આપણે એડ કરી દેવાનું છે. તો અડધી વાટકી ભરશું, જેથી કરી અને એમાં ફૂલશે એટલા માટે આપણે અડધી વાટકી જેટલું જ એમાં એડ કરી દઈશું. અને હવે આની ઉપર છે ને થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. એનાથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. અને હવે મેં ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર પાણી નાખી અને પાણી ઉકળી ગયું છે. તો હવે એની અંદર આપણે આ બધી જ વાટકી છે એને આવી રીતે ગોઠવી દઈશું. જો મિત્રો તમારી પાસે ઢોકળિયું ન હોય તો તમે કોઈ મોટા તપેલામાં પણ બનાવી શકો છો. હવે ઢોકળિયાને બંધ કરી અને એના ઉપર થોડુંક વેઇટ મૂકવાનો, એટલે એના ઉપર કોઈ પથ્થર કે દસ્તો કોઈ વજનવાળી વસ્તુ આપણે મૂકી દઈએ, જેથી કરી એમાં જે સ્ટીમ હોય છે ને એ બહાર ન નીકળે. હવે આપણે એમાં જે ડીશ આવે છે ને એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાં ખીરું નાખી દઈશું અને એના ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું. પેલી વાટકીઓ સ્ટીમ થઈ જાય એટલે તરત જ એ કાઢી અને એના જગ્યાએ હવે આપણે આ ડીશ મૂકી દઈશું. તો વર્ષો પહેલાં જે ઢોકળિયા આવતા ને એ ભલે અત્યારે આપણે સ્ટીલના ઢોકળિયા લઈએ છીએ, પણ એમાં જે ટેસ્ટ આવતો ને એ અત્યારના ઢોકળિયામાં એવો ટેસ્ટ નથી આવતો. તો તમારું શું માનવું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો હવે 10 થી 12 મિનિટ સુધી ઢોકળાને મેં સ્ટીમ કરી લીધા છે અને ઢોકળા સરસ એવા સ્ટીમ પણ થઈ ગયા છે. તો હવે એને આપણે આવી રીતે બહાર કાઢી લઈશું અને આ વાટકીઓને બહાર કાઢી અને એના જગ્યાએ આપણે જે હવે ડીશને તૈયાર કરી છે ને એને એમાં મૂકી દઈશું. અને જરૂર પડે ને તો થોડું પાણી એડ કરી દઈશું, જેથી એમાં જે પાણી છે એ થોડું બળી ગયું હશે તો થોડું પાણી એડ કરવાની જરૂર હોય તો એડ કરી અને ફરી એમાં જે ડીશ છે એને મૂકી અને આપણે એને બંધ કરી દઈશું. હવે જે આપણા ઢોકળા છે ને એને થોડી વાર માટે ઠરવા દઈશું અને પછી એને બહાર કાઢી લઈશું. હજી ઢોકળા ઠર્યા નથી એટલે આવી રીતે ચોટશે તો એને 2 મિનિટ સુધી રહેવા દેવાના. ત્યાં સુધીમાં આપણે તેલ અને લસણવાળા મરચાંની ચટણી બનાવી લઈએ. તો તેલને હલકું ગરમ કરી લઈશું. હવે આપણે લસણવાળું જે મરચું હોય છે ને એને આની અંદર એડ કરી દઈશું. થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા ધાણા હોય તો એ નાખી દેવાના. ખૂબ જ ટેસ્ટી આ તેલવાળું મરચું છે ને એ ઢોકળા સાથે, આ ખાટા ઢોકળા સાથે ખૂબ જ સરસ લાગે છે. આવી રીતે અમે નાના હતા ને ત્યારે તેલવાળા ઢોકળા ખાવાની ખૂબ જ મજા આવતી હતી. હવે આપણા ઢોકળા પણ 2 મિનિટ પછી સરસ એવા સેટ થઈ ગયા હોય છે, એટલે હવે આપણે એને બહાર કાઢી લઈશું. મિત્રો, આવા ઢોકળિયામાં ને આવી રીતે તેલ સાથે ઢોકળા કોણે ખાધા છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમ કે આ ઢોકળા છે ને ઠરી જાય ને પછી પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. અને હા, જો તમારે એને વઘાર કરવો હોય ને તો તમે રાઈ, જીરા, લીમડો અને થોડી ખાંડ નાખી અને એનો વઘાર પણ કરી શકો છો. તો આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને પોચા બન્યા છે. તો આવી રીતે જરૂરથી તમે ટ્રાય કરજો. એને તેલવાળા મરચાં સાથે જરૂરથી એકવાર ખાજો.
તો મળીશું હવે મારા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.